તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચાવવું હોય ને આ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો આજના વિડીયોમાં વધારે પડતી ભેંસું છે। હવે આપણે શરૂઆત કરીએ વિડીયોની। તો એક નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે ખાસ કરીને અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે અને વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જાંબલા કલરની ગાય છે। હવે આ એક નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અને વેતરની વાત કરીએ મિત્રો તો કે પહેલું વેતર છે એટલે કે ઓળખું છે। અને કેટલા દિવસનું કાચું છે એ વાત કરવામાં આવે મિત્રો તો 1 થી 2 દિવસની એટલે સાંજ સવાર છે। ગાય વિહાવાની ફૂલ તૈયારી છે, વેતર માથે ગાય છે। હવે આજે એક નંબર ઉપરની જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। અને મિત્રો આ જે ગાય છે તાત્કાલિક વેચવાની છે, એટલે કે જો તમને ગાય ગમતી હોય, લેવી હોય તો ફોન કરજો, ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા। હવે આ ગાયની તમને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ તો કે તાલુકો ભાવનગર, અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે ધક્કો ન થાય। હવે આ બીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો મિત્રો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે। ભેંસની વાત કરીએ મિત્રો તો ખાસ કરીને ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। અને મિત્રો હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એની હાઇટ પણ તમે જોઈ શકો છો, પૂરતી હાઇટ છે, વહેલે લંબાઈ પૂરતું લાંબુ છે। ભેંસની તમને સિંગ પેટર્ન વિશે વાત કરવામાં આવે તો એ પણ તમને આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે। અને ભેંસ પણ બહુ સારી છે। હવે આ જે ભેંસ છે બીજા નંબર ઉપરની એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ભેંસની વેતર વિશે વાત કરવામાં આવે તો બીજું વેતર છે ભેંસનું, અને ભેંસ વિહાઈ ગયેલ છે। હવે કેટલા દિવસથી વિહાણી એ વાત કરવામાં આવે મિત્રો તો 7 દિવસથી ભેંસ વિહાયેલ છે। આગળ વાત કરવામાં આવે ભેંસના મિલ્ક વિશે તો 8 લીટર જેટલું ભેંસ દૂધ આપી રહી છે। કિંમતની વાત કરું તો 1,65,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે। 8 લીટર જેટલું આ ભેંસ દૂધ આપી રહી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। ભેંસની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો જામનગર, અને તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો જામનગર। તો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જામનગરમાં જોવા મળી જાય છે। એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ભેંસ છે। અને આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। બીજા નંબર ઉપર ભેંસની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે। ભેંસની નસલની વાત કરીએ મિત્રો તો જાફરાબાદી નસલની ભેંસ છે। આગળ વાત કરીએ તો તમે ભેંસની અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ભેંસની હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટ પૂરી છે અને સિંગ પેટર્નને પણ બહુ સારી ભેંસ છે। હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે આ ભેંસ વિશે તો મિત્રો આ જે ભેંસ છે એ બીજું વેતર વિહાણી છે। હવે કેટલા દિવસથી વિહાણી એ વાત કરીએ તો એના માલિકનું એવું કહેવાનું છે કે 5 દિવસથી ભેંસ વિહાઈ ગઈ છે। હવે ભેંસના દૂધ વિશે વાત કરવામાં આવે તો 6 લીટર જેટલું હાલ આ ભેંસ જે છે એ દૂધ આપી રહી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો મારી પાસે જે કંઈ માહિતી હતી એ માહિતી ભેંસ વિશે મેં તમને આપી દીધી, પણ આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે અને કિંમત વિશે વાત કરવામાં આવે તો 1,75,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે। હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો જામનગર, તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો તાલુકો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે તાલુકો જામનગર। તો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જામનગરમાં જોવા મળી જાય છે। એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ભેંસ છે। અને મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ
એ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ ભૂલતા નહીં. હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે કંઈ ભેંસની માહિતી હતી એ બધી પૂરી થઈ ગઈ છે. અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો, વહેલી લંબાઈ પૂરતી લાંબી છે, અડર ક્વોલિટી પણ બહુ સારી છે અને ભેંસની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો મિત્રો. તો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ભેંસ છે. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી વિશે જો તમને જણાવવામાં આવે તો ભેંસની વાત કરીએ આપણે. તો આ જે ભેંસ છે મિત્રો એને કેટલા દિવસની વિયાવામાં વાર છે એ વાત કરવામાં આવે, એટલે કે કેટલા દિવસની કાચી છે એ વાત કરવામાં આવે, તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 10 દિવસની કાચી છે, એટલે કે 10 દિવસની ભેંસને વિયાવામાં વાર છે એમ ભેંસના માલિકનું જે છે એનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે વાત કરું તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 75,000 રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે. હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા. તો મિત્રો સાયલા તાલુકાનો જિલ્લો સુરેન્દ્રનગર છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો ભેંસ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે મિત્રો 5મા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની પહેલાં તો વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો મિત્રો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જે છે એ જોઈ શકો છો મિત્રો. લાલ ગાય છે, ગીરની પ્યોરિટી કલર, લાલ કલરમાં સફેદ ડાઘા છે. અને મિત્રો આ જે ગાય છે એને એક સિંગ છે એક સિંગ નથી, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો એ ગાય વિહાઈ ગયેલ છે. હવે કેટલા દિવસથી વિહાણી એ વાત કરીએ તો 3 દિવસથી આ ગાય વિહાઈ ગયેલ છે. હવે કે આગળ વાત કરવામાં આવે કે નીચે શું છે, તો મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયને નીચે સુંદર મજાની વાછરડી છે. મિલ્કની વાત કરીએ, દૂધની વાત કરીએ મિત્રો તો 10 લીટર જેટલું આ ગાયનું દૂધ છે. અને કિંમતની વાત કરું મિત્રો તો 35,000 રૂપિયા ફક્ત ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આપણે જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો અમરેલી, તાલુકાની વાત કરીએ મિત્રો તો કે તાલુકો રાજુલા. તો રાજુલા તાલુકાનો જિલ્લો અમરેલી છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે મિત્રો આગળ વાત કરીએ તો 5મા નંબર ઉપરની જે કંઈ માહિતી હતી ગાયની મેં તમને આપી દીધી. આગળ વધીએ તો 6ઠ્ઠા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો તો વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે અને ઊંચાઈ પણ પૂરી છે ગાયની. હવે આ જે ગાય છે અને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આવે આ ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો 3 મંથ એટલે કે 3 મહિના જેવું ગાભણ છે આ ગાય, એમ ગાયના માલિકનું જે છે એ કહેવાનું છે. હવે મિત્રો આ 6ઠ્ઠા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે તો મેં બધી કંઈ જે કંઈ મારી પાસે માહિતી હતી માહિતી મેં તમને આપી દીધી. પણ હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ આપણે તો કે તાલુકાની વાત કરું તમને તો કે તાલુકો કોડીનાર. તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ કોડીનારમાં જોવા મળી જાય છે. હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ ભૂલતા નહીં. હવે 6ઠ્ઠા નંબર ઉપરની જે ગાયની કંઈ માહિતી હતી થોડી ઘણી મારી પાસે એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. હવે ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ 7મા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે.
ગાયની વાત કરીએ મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરમાં છે. તમે એની કાન કટ, ફેસ પ્રોફાઇલ સાથે સાથે એની સિંગ પેટર્ન, હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટે પૂરી છે અને અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરીએ એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતીની વાત કરવામાં આવે તો પહેલું વેતર ઓળખી છે, નીચે વાછડો છે, 10 દિવસથી વિહાણી છે અને 5 લીટર જેટલું ગાય દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં. હવે મિત્રો આગળ વાત કરીએ તો આ 7મા નંબર ઉપર જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરું તો 60,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો સાયલા, જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય અને મારી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.